નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કારેલીબાગ સ્મશાન રોડ પર એક ટેન્કરમાંથી ઓઇલ લીકેજ થતા સમગ્ર રસ્તા પર ચીકણાશ ફેલાઈ ગઈ હતી, જેના કારણે અનેક વાહન ચાલકો સ્લીપ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરાના કારેલીબાગ સ્મશાન રોડ પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરમાંથી અચાનક ઓઇલ ઢોળાવાનું શરૂ થયું હતું. જોતજોતામાં મુખ્ય માર્ગ પર ઓઇલના થડ જામી જતા રસ્તો અત્યંત જોખમી બની ગયો હતો. રસ્તા પર ફેલાયેલી આ ચીકણાશના કારણે બાઇક સવારો એકાએક સ્લીપ થવા લાગ્યા હતા અને વાહન ચાલકો નીચે પટકાયા હતા. આ દ્રશ્યો જોઈ સ્થાનિક વેપારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક વેપારીઓએ વધુ અકસ્માતો અટકાવવા માટે રસ્તા પરની અવરજવર બંધ કરાવી દીધી હતી અને જોખમી બનેલા માર્ગ પર માટી નાખી ચીકણાશ ઓછી કરવાની કામગીરી જાતે જ શરૂ કરી દીધી હતી. આજે શુક્રવાર હોવાથી નમાઝ દરમિયાન લોકોની અવરજવર વધુ રહેતી હોય છે, ત્યારે લોકોની સુરક્ષા માટે સ્થાનિકો સતર્ક બન્યા હતા. વેપારીઓએ રસ્તા પર ઉભા રહી વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા અપીલ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેદરકાર ટેન્કર ચાલકો જે રીતે રસ્તા પર ઓઇલ ઢોળીને નીકળી જાય છે, તેમના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. આવા બેદરકાર ટેન્કર ચાલકોને શોધી કાઢી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.